શું તમને એવું લાગે છે કે તમને ગુસ્સો બહુ આવે છે એટલે તમારો સ્વભાવ ખરાબ છે? વેલ, એઝ અ આયુર્વેદ ડોક્ટર હું તમને એવું કહીશ કે તમારો સ્વભાવ ખરાબ નથી, પણ વાંક, પિત્ત અને પેટનો છે. આપણે વિચારીએ છીએ કે ગુસ્સો એ તો સ્વભાવ છે, પર્સનાલિટી છે, પણ આયુર્વેદ કહે છે કે ગુસ્સો એ એક લક્ષણ છે, અને એ લક્ષણ પાછળ જવાબદાર છે પિત્ત દોષનું અસંતુલન અને પેટની ગડબડી. હવે પિત્ત દોષની તાસીર સમજીએ તો એ છે ઉષ્ણતા અને તીક્ષ્ણતાયુક્ત. જ્યારે શરીરમાં આ ગુણ વિકૃત રીતે વધે છે ત્યારે સીધું મગજ પર અસર કરે છે અને પરિણામે ગુસ્સો, ચીડચીડાપણું, બેચેની, એન્ઝાયટી વગેરે સામે આવે છે. ઘણા લોકો એવું સમજતા હોય છે કે પિત્ત વધવું એટલે પેટની સમસ્યા હોય, છાતીમાં બળે કે એસિડિટી થાય. પણ શરીરમાં પિત્ત દોષનું કાર્ય આટલું સીમિત નથી હોતું. આયુર્વેદ અનુસાર પિત્ત દોષ એ તમારા બ્લડ, હોર્મોન અને મસ્તિષ્ક દ્રકલા એટલે કે નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલું છે. સુશ્રુત સંહિતાના શ્લોક અનુસાર એવમ ય પિત્ત ધરા સ એવ મજ્જાધરા ઇતિ. મતલબ કે જે આપણા પાચનને કંટ્રોલ કરે છે એ આપણા મગજ અને નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલું છે. નવી ભાષામાં આધુનિક સાયન્સ આને ગટ બ્રેઇન એક્સિસ સિદ્ધાંત કહે છે. આયુર્વેદ અનુસાર પિત્ત દોષના વિભિન્ન પ્રકાર છે અને દરેકને ભિન્ન ભિન્ન કાર્ય સોંપાયેલું છે. પિત્ત વધવું એટલે ફક્ત એસિડિટી થવી એવું નહીં. વારંવાર ગુસ્સો, ચીડિયાપણું, નાહકનું એગ્રેસિવનેસ, આવા બધા માનસિક તત્વો પણ પિત્ત દોષની વિકૃતિ સૂચવે છે. ઇવન ઊંઘ ના આવી, રેસ્ટલેસનેસ ફીલ થવું, આની પાછળ પણ વિકૃત પિત્ત દોષ જવાબદાર છે. અને આ પિત્ત દોષને મેનેજ કરવા માટે લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરવા જરૂરી છે. તીખું, તળેલું, જંક ફૂડ આપણે ઓછું કરવું જોઈએ. ભોજનમાં ગાયનું ઘી, દૂધ, આમળા, કિશમિશ કે કાળીદાસ પલાળીને લેવી જોઈએ કે જે પિત્તને શાંત કરે છે. મેડિટેશન, યોગ કરી શકાય. અને અત્યંત અગત્યનું, રાત્રે વહેલા સૂઈ જઈએ. જેટલું રાત્રિ જાગરણ વધારે થશે તેટલું જ શરીરમાં મસ્તિષ્કથી પેટ સુધી દરેક જગ્યાએ પિત્ત દોષ વિકૃત બનશે નક્કી છે, જે તમારા ગુસ્સા કે અન્ય મેન્ટલ ડિસ્ટર્બન્સનું કારણ હોઈ શકે છે. એટલે જો ગુસ્સાને પર્સનાલિટીનો ભાગ ન બનાવવો હોય તો પિત્ત દોષની ટ્રીટમેન્ટ ક્વોલિફાઈડ આયુર્વેદ ડોક્ટર પાસેથી જરૂરથી કરાવો. એ સમજશે કે કયા પ્રકારના વિકૃત પિત્તને ઠીક કરવાનું છે અને એ મુજબ યોગ્ય માર્ગદર્શન આપી પિત્ત દોષને બેલેન્સ પણ કરી આપશે. આ જ છે સાચું આયુર્વેદ. શુભમ ભવતુ.